પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલી અને પરમેશ્વરના વચનમાંથી આજે આપણે વચન શીખવા માંગીએ છીએ. ગીત શાસ્ત્રો એનો 27મો અધ્યાય, ગીત શાસ્ત્રો એનો 27મો અધ્યાય અને 14મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. યહોવાની વાટ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની વાટ જો. હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. આજનો વિષય છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની રાહ જો અને હિંમત રાખ. પ્રભુની રાહ જો અને હિંમત રાખ. વચન વાંચ્યું એ પ્રમાણે એ વચનના આધારે હું આ વિષય પર તમારી મધ્યે વચન લાવવા માંગુ છું. ગત દિવસોની અંદર, આ સાંજની સભાઓની અંદર પણ આમાંથી કેટલીક બાબતો અમે મનન કરી હતી. આજે ફરી એમાં જ હું આગળ વધવા માંગુ છું. વચન કહે છે, યહોવાની રાહ જો અને બળવાન થા, હિંમત રાખ અને યહોવાની રાહ જો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે આજનો વિષય છે પ્રભુની રાહ જો અને હિંમત રાખ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કંઈકની રાહ જોવી, કંઈકની રાહ જોવી એ કેટલે હદ સુધી આપણે રાહ જોઈ શકીએ? કંઈકની રાહ જોવી એ કેટલે હદ સુધી રાહ જોઈ શકીએ? પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે પરમેશ્વરની રાહ જુઓ. રાહ જોવી, જો રાહ જોઈએ છે એની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને આગળ આપણો વિશ્વાસ અને ધીરજ ના આશા સાથે, એક અપેક્ષા સાથે એ બેસવું એ જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે પરમેશ્વરની રાહ જોવી. હું તમારા અંગત જીવનના માટે પણ પૂછવા માંગુ છું, જો આજે તમને કંઈક બાબતના માટે રાહ જોવાના માટે કહેવામાં આવે તો તમે કેટલી રાહ જોવો? હે, કેટલી રાહ જુઓ? 1 વર્ષ, 2 વર્ષ, કેટલો સમય તમે એ રાહ જુઓ? આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યો ના જીવનની કેટલીક રાહ જોવાની મર્યાદા કેટલેક અંશથી એ પૂરી થતી હોય છે. પણ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે પ્રભુના બાળકો છીએ ત્યારે પ્રભુના વચનમાંથી હું તમને કહેવા માંગુ છું, પ્રભુની રાહ જોવી એ જરૂરી છે. આ પહેલી બાબત તરફ આપણે આગળ વધીએ. યશાયા પ્રબોધકનો પુસ્તકનો 40મો અધ્યાય ને 31મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ શું કહે છે. 635 પાના નંબર વાંચો. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? પરમેશ્વરની રાહ જોવી એટલે શું કરશે? નવું સામર્થ્ય પામશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, રાહ જોવી એટલે ધીરજ રાખવી, વિશ્વાસ રાખવો. અને શું કહે છે? આખી કલમ વાંચી લઈએ. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પરમેશ્વરની રાહ જોવી એટલે પ્રભુ પર મારા પ્રિય ભાઈ બહેનો વિશ્વાસ રાખવો, ભરોસો રાખવો. એમ કે વચન કહે છે હિબ્રુની અંદર 11:1 ની અંદર કહે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે. વિશ્વાસ શું છે? જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. આજે પ્રભુ પર આપણે ભરોસો રાખીએ છીએ તો મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ પર આપણે શું રાખી રહ્યા છે? પ્રભુ પર વિશ્વાસ રાખી રહ્યા છે કે હા, પ્રભુ એ આવનારો છે લેવાને માટે. કેટલા જણ વિશ્વાસ રાખે છે પ્રભુ મારા માટે જગ્યા તૈયાર કરવાના માટે ગયો છે અને પ્રભુ એક દિવસે મને લેવાના માટે આવશે? કેટલા જણ વિશ્વાસ રાખે છે? વિશ્વાસ રાખો છો?
બીજાને વિશ્વાસ નથી, તમારા માટે કોણ જગ્યા તૈયાર કરવા માટે ગયા છે? હે, આજે પ્રભુ પર આપણે વિશ્વાસ રાખીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે તમે વ્યાકુળ ના થાવ. આજે મારા પ્રિય ભાઈ બહેન, આપણે વ્યાકુળ ના થવાનું છે, પરંતુ પ્રભુ પર એ ભરોસો રાખવાનો છે, પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે. એમ કે વચન કહે છે, વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની રાહ જોવી એટલે આપણા જીવનની અંદર એક વિશ્વાસ હોવો જરૂરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. અને એ અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે. જો આપણે જોયું ના હોય, આપણે નિહાળ્યું ના હોય, કેવળ આપણે સાંભળ્યું છે, તો પણ આપણે વિશ્વાસ રાખીએ છીએ, તો મારા પ્રિય ભાઈ બહેનો, એ આપણા વિશ્વાસની એક મોટી સાબિતી છે. હા, આપણને એવો વિશ્વાસ છે કે હા, ખરેખર એ બાબત છે, ખરેખર આ બાબત થવાની છે. એક ખાતરી, ભરોસો આપણે પ્રભુ પર રાખીએ છીએ, એ વચન પર આપણે રાખીએ છીએ, એ શબ્દ પર આપણે રાખીએ છીએ. પણ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે લોકો એ વિશ્વાસ રાખતા નથી, પ્રભુની રાહ જોતા નથી. કઈક વ્યક્તિના જીવનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, કઈક એવી તકલીફો આવે, કઈક એવી મુશ્કેલીઓ આવે, કઈક એવા સંકટો આવે, તો કેટલીક શરીરમાં છે માટે મારા પ્રિય ભાઈ બહેનો, કેટલીક એવી તકલીફોનો સામનો કરવો પડે છે, કેટલીક એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને વચન પણ કહે છે, સ્ત્રીજન્ય મનુષ્યોલ્પાયું અને સંકટથી તે ભરપૂર છે. આજે મનુષ્યનું જીવન કેટલીક એવી બાબતની સાથે સંકળાયેલું છે. એના જીવનની અંદર સંકટો છે, તકલીફો છે, મુશ્કેલીઓ છે. તો આપણા જીવનની અંદર ઘણીવાર એવી સંકટ આવે છે, તકલીફ આવે છે, મુશ્કેલી આવે છે, તો મનુષ્ય શું કરે છે? ધીરજ રાખતો નથી, એ વિશ્વાસ રાખતો નથી, એ ભરોસો રાખતો નથી, એ ભરોસો રાખતો નથી, એ પ્રભુ પર વિશ્વાસ રાખતો નથી, પ્રભુની રાહ જોતો નથી. પણ એક દિવસ વીત્યો, 2 દિવસ થઈ ગયા, હજુ જવાબ નથી મળ્યો. 3 દિવસ થઈ ગયા, હજુ જવાબ નથી મળ્યો. અઠવાડિયું થઈ ગયું, હજુ જવાબ નથી મળ્યો. હા, અઠવાડિયું થઈ ગયું, હજુ જવાબ નથી મળ્યો. હા, મહિનો થઈ ગયો, હજુ જવાબ નથી મળ્યો. હા, 5 મહિના થઈ ગયા, હજુ જવાબ નથી મળ્યો. હા, મારા પ્રિય ભાઈ બહેનો, લોકો અલગ અલગ રીતે એ પોતાના જીવનની અંદર બાબતોને ઠસાવી લેતા હોય છે. પણ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે ધીરજ, વિશ્વાસ રાખીએ. આજે પ્રભુની રાહ જોઈએ. લોકોના અવાજ સાંભળીને આપણે આપણા માર્ગને બદલી ના નાખીએ. લોકોના અવાજને સાંભળીને આપણે આપણી દિશાને બદલી ના નાખીએ, પરંતુ પરમેશ્વરની રાહ જોનારા બનીએ. જે પ્રભુની રાહ જોઈ છે, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ નવું સામર્થ્ય પ્રાપ્ત કરશે. હાલેલુયા, 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 હાલેલુયા. એ નવા સામર્થ્યને પ્રાપ્ત કરશે. કેમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ નવું સામર્થ્ય શું છે? પરમેશ્વરનો આત્મા, પવિત્ર આત્મા જ્યારે એ આપણા પર આવશે ત્યારે આપણે સામર્થ્યને પ્રાપ્ત કરીશું. અને યરૂશલેમમાં, આખા યહૂદીયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી આપણે પરમેશ્વરના એ સાક્ષી થશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુની રાહ જોઈએ છે, કોઈ પણ બાબતની અંદર આપણે ધીરજ રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ તરફથી એક નવા સામર્થ્ય અને બળને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેરિતોના સમયની અંદર, પુરાતન કાળની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણને વચનની અંદર જોવા મળે છે. બીજા પ્રયત્ન કૃત્ય, બીજા અધ્યાયની અંદર લોકો પ્રભુની આગળ પ્રાર્થનાના માટે એકત્ર થઈ રહ્યા હતા. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, 50 દિવસ થઈ ગયા, રાહ જોઈ રહ્યા હતા. 50 દિવસ થઈ ગયા, એ રાહ જોઈ રહ્યા હતા.
એ લોકોએ પ્રભુની આગળ ધીરજ રાખી, પ્રભુની આગળ ધીરજ રાખી. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણને ત્યાં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 50મા દિવસે ત્યાં પવિત્ર આત્મા ઉતરી આવ્યો. પવિત્ર આત્મા ત્યાં ઉતરી આવ્યો. હરેક લોકો પર એ પવિત્ર આત્માનો સામર્થ્ય, પવિત્ર આત્માનો અભિષેક રેડાયો ને હરેક લોકોને એક લોકોના જીવનમાં રહેલો ભય અને બીકનો આત્મા દૂર થયો ને સામર્થ્યના આત્માને પ્રાપ્ત કર્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે લોકો એક બીકની અંદર જીવન જીવતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવ્યા એટલે વિશ્વાસી લોકોના ઘરના દરવાજા બંધ થઈ ગયા હતા. ઘરના દરવાજા બંધ કરીને ભક્તિ કરી રહ્યા હતા. દરવાજા બંધ કરીને ભક્તિ કરી રહ્યા હતા. દરવાજા બંધ રાખીને ભક્તિ કરી રહ્યા હતા, આરાધના કરી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ લોકોએ ભયને બીકમાં હતા, પણ છતાં પણ પરમેશ્વરના વચન પ્રમાણે એની રાહ જોતા રહ્યા. વિશ્વાસ રાખ્યો, ભરોસો રાખ્યો. 50મા દિવસે એ જગ્યા પર પવિત્ર આત્મા ઉતરી આવે છે. આજે જે પ્રભુની રાહ જોઈ છે એ પ્રભુમાં એક નવા સામર્થ્યને પ્રાપ્ત કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા વર્ષોથી, ઘણા સમયથી મારા પ્રિય ભાઈ બહેનો, તમે પ્રભુની ભક્તિ કરતા આવ્યા છો, પરંતુ તમે હજુ કેટલાક આશીષોને પ્રાપ્ત કર્યા નથી. પણ તમે ઘણીવાર હારી જાઓ છો. પણ આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ પર વિશ્વાસ રાખો, એની રાહ જોનારા બનો. પ્રભુ પર વિશ્વાસ રાખો, એના પર ભરોસો રાખનારા બનો. એમ કે એક સમય આવશે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પ્રભુ એના ઠરાવેલા સમયે એના અભિષેકને રેડે છે. એના ઠરાવેલા સમયે પ્રભુ એના કાર્યને પ્રગટ કરે છે. મનુષ્યના ઠરાવેલા સમય પ્રમાણે નહીં, મનુષ્યના વિચારેલા સમય પ્રમાણે નહીં, આ મનુષ્યોએ કંઈ નક્કી કરેલા એ સમય પ્રમાણે નહીં, પરંતુ ઈશ્વરીય નજરની અંદર, ઈશ્વરીય દ્રષ્ટિની અંદર જે ઈશ્વરીય ઠરાવેલો સમય છે એ પ્રમાણે પ્રભુ એના કાર્યને પ્રગટ કરે છે. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. માટે આજે જે પ્રભુની રાહ જુએ છે, જે રાહ જોઈને બેઠા છે, મારા પ્રિય ભાઈ બહેનો, એક એ નવા સામર્થ્યને પ્રાપ્ત કરવાના છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, એ ગરુડની પેઠે, ગરુડની જેમ એ પાંખોને પસારશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની રાહ જનાર એ કના સમાન બનશે? કના સમાન? ગરુડને કેટલા જણે જોયો છે? ગરુડ હા, કેટલા જણા હે? યહો કા કેટલા જણે જોયો છે? બરાબર. એ ગરુડે ની પેઠે, ગરુડની જેમ પાંખોને પસારશે. મારા પ્રિય ભાઈ બહેનો, વચન પ્રમાણે હું તમને કહેવા માંગુ છું. આજે આપણે ગરુડને જોયો છે, તો ગરુડને આપણે જાણીએ છીએ, બરાબર. એ ગરુડે ઘણે ઊંચે રહે છે, બરાબર. ઘણી ઊંચાઈઓ પર રહે છે. એ ગરુડ, મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા ઊંચે રહે છે. 3 થી 4 કિલોમીટર ઉપર પણ હોય, ત્યાંથી 3 થી 4 કિલોમીટર ઉપર હોય, ત્યાંથી નીચે જુએ ને તો પણ એ સ્પષ્ટ જોઈ શકે છે, સ્પષ્ટ જોઈ શકે છે, બરાબર. એ ગરુડ છે. આજે આપણને અહીંથી ને પેલા હાઈવે સુધી જવા કે આપણે જોઈએ પણ આપણને ઓળખાય કે? હે, કોણ છે? ઓળખાય કે? આ ભગુભાઈ છે એમ કરીને ઓળખાય કે નહીં? ઓળખાય ને? હા, આપણે કે ત્યાં ઊભા તે છે પણ કોણ છે ઓળખાતું નથી. પણ ગરુડ શું છે? 3 થી 4 કિલોમીટર ઉપર હોય
ઉપરથી પણ ઓળખે કે આ ઉંદર જ છે, બરાબર, આ સાપ જ છે અથવા આ સાપનું બચ્ચું જ છે. એની દ્રષ્ટિ કેટલી તેજ છે, હે, એની દ્રષ્ટિ કેટલી તેજ છે. તો વચન કહે છે મારા પ્રિય ભાઈ બહેનો કે ગરુડની જેમ પાંખો પસારશે, અને એની પાંખો પણ કેટલી મોટી હોય છે, કેટલી મોટી એની પાંખો હોય છે. અને અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એ 40 વર્ષ જેટલું થાય છે ત્યારે એની નવી પાંખો, જૂના પીછા છે એ કાઢી નાખે છે અને એ કે નવું થાય છે, નવીનીકરણ થાય છે. આજે એ ગરુડ છે મારા પ્રિય ભાઈ બહેનો, એની સામે ગમે એવી તોફાન આવે, આકાશની અંદર ગમે એવું વાવાઝોડું સવાય, પરંતુ એ વાવાઝોડાથી બીએ છે. ગમે એટલું તોફાન આવે, ગમે એટલું વાવાઝોડું આવે, પણ ગરુડ એ બીએ છે? બોલો તો ખરા, નથી બીતું ને. એ તોફાનમાં એ ગમે એટલો પવન એમની સામે આવી જશે, પરંતુ એ બીતું નથી. એટલે એ સામે લડાઈ કરવા માટે જતું નથી, પણ એ તોફાન એમની સામે આવી જાય છે ત્યારે એમાંથી એ માર્ગને શોધી કાઢે છે. એ પવન જે તોફાન છે, જે પવન ફૂંકાય છે, એ પવનના આધારે વિશેષ ઉપર ઉડવાના માટે પ્રયત્નો કરે છે. વિશેષ ઉપર ઉડવાના માટે એ ગરુડ પ્રયત્ન કરે છે. આજે હું તમને કહેવા માંગુ, આપણા જીવનની અંદર એવી રીતે તોફાનો આવે છે. વચન કહે છે ગરુડની સમાન પાંખો પસારશે. આજે પ્રભુએ આપણને જે જીવન આપ્યું છે, આજે આત્મિક પાંખો, એ તોફાન આવે એની સામે આપણે એવી રીતે પસારવાની છે, ગમે તેટલું વાવાઝોડું આવે એ વાવાઝોડામાં રહીને આપણે ઉપર ઉડવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ વાવાઝોડું ફરે એટલે એને જઈને આપણે હારી જવાનું નહીં. વાવાઝોડું આવે છે બીન ભાગવા લાગવાનું નહીં. એ ગરુડ ભાગતું નથી, આવી જાય તો એનું સામું તો ઉભા રહે જ છે, પણ એમાં રહીને વિશેષ ઉપર ઉડવાનો એ પ્રયત્ન કરે છે. હાલેલુયા, 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 હાલેલુયા. એ વિશેષ ઉપર ઉડવાનો પ્રયત્ન કરે છે. આજે આપણા જીવનની અંદર પણ આજે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુની રાહ જોઈને બેઠા છે, પ્રભુના આશીષોની રાહ જોઈને બેઠા છે, પ્રભુના અભિષેકની રાહ જોઈને બેઠા છે, પ્રભુના સામર્થ્યની રાહ જોઈને બેઠા છે. મારા પ્રિય ભાઈ અને બહેનો, આપણી સામે તોફાન આવે છે, આપણને હરાવે છે, પરંતુ આપણે હારવાનું નથી, પણ એ તોફાનની સામે ઊભા રહેવાને, એ તોફાનમાં રહીને આપણે ઉપર ઉડવાનો માર્ગ શોધી કાઢવાનો છે. હાલેલુયા, 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 હાલેલુયા. હું તમને એક વાત પૂછવા માંગુ છું. કદાચ કઈ કે બાબત હોય, હવે આ એક કાગળ છે, જો પવન ના આવે તો શું થાય, અને પવન આવે તો શું થાય છે, હે, ઉડે છે. ને પવન ના આવે તો, હે, પવન ના આવે તો, તોફાન ના થાય તો ત્યાં શું થાય, બેઠું જ પડી જશે. પણ તોફાની પવન છે તો આ ક્યાંથી ક્યાં જતું રહેશે, હે, ગમે તે જગ્યા પર જતું રહેશે. ઉપરથી પવન આવે છે એટલે એને નીચે જ ફેંકવાનું એને, બરાબર. પણ પવન આવે, તોફાન ચાલે એટલે એને ઉચકીને ગમે ત્યાં ફેંકી દે, બરાબર. ગમે તે ઊંચાઈઓ પર લઈ જઈને એને લઈ જઈ નાખે છે, બરાબર. ગમે એટલી ઊંચાઈઓ પર એને પહોંચાવી દે છે. પણ તોફાન ના આવે તો કેવી રીતે ચોડે? આજે હું તમને કહેવા માંગુ છું, સમજજો. જો આપણા જીવનની અંદર તોફાન ના આવે ને, આપણા જીવનની અંદર સંકટો ના આવે ને,
તો આપણે આગળ વધી જ નહીં શકીશું, આગળ વધી નહીં શકીશું ખરેખર. કેમ કે તોફાન નથી, કઈ સંકટ નથી, મુશ્કેલી નથી, વાવાઝોડું નથી, એટલે આપણને આગળ વધવા માટેનો માર્ગ પણ દેખાશે નહીં. આગળ વધવા માટેનો આપણને માર્ગ પણ દેખાશે ને આપણે ત્યાં જ બેસી રહીશું. બહુ આરામની જિંદગી, બરાબર. કેમ કે ત્યાં કશું નહીં આવતું, એટલે કેવળ એક જ વસ્તુ દેખાશે, આરામની જિંદગી. હા, બરાબર છે. પણ કઈ કે તોફાનો મુશ્કેલી આવતી દેખાશે ને આવશે, ત્યારે એને આગળ વધવા માટે એક દરવણી મળશે. નહીં, હા આવું થઈ રહ્યું છે એટલે હજુ મારે આગળ વધવું પડશે. નહીં, આમાંથી મારે કેવી રીતે બહાર નીકળવું, એ આગળ વધવાના માર્ગને એ સદતા જે છે, અને એ જ રીતે એક દિવસે એ મહાન વ્યક્તિ બની જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક દિવસે ઉપયોગી પાત્ર એ બની જશે, ઉપયોગી પાત્ર બની જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ ઘડિયાળ છે, બરાબર, આપણે પહેરીએ છીએ, પણ આ કેવી રીતે ઉપયોગી બન્યું? હે, આ પણ કેટલી મુશ્કેલીઓમાંથી નીકળ્યો કે નહીં નીકળ્યો? હે, કેટલી મુશ્કેલીઓમાંથી નીકળ્યો છે? નીકળ્યું ને. પણ એણે મુશ્કેલીઓનો સામનો કર્યો, તકલીફોનો સામનો કર્યો, કેટલી પીડાનો સામનો કર્યો, પણ એમાંથી એ જ્યારે નીકળ્યો ત્યારે આજે દરેક વ્યક્તિના માટે ઉપયોગી બની ગયું કે નહીં? હે, આપણના જે સમય બતાવે છે કે નહીં, હા આટલા વાગ્યા, આટલા વાગ્યા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તોફાનને જઈને ભી જવાનું નથી, પરંતુ વચનના લખ્યા પ્રમાણે જેમ ગરુડ એ કે તોફાનમાંથી એક નવા માર્ગને શોધે છે, એ રીતે આજે આપણે પણ એ તોફાનની સામે, તોફાનમાં જ્યારે તોફાન આવે છે ત્યારે હારી જઈએ ને, પરંતુ એમાંથી એક નવા માર્ગને શોધીને વિશેષ આગળ વધવા માટેના પ્રયત્નો કરીએ. હાલેલુયા, હાલેલુયા. એટલે રાહ જોતા રહીએ પરમેશ્વરના વચનો પર, આપણે રાહ જોઈએ, વિશ્વાસ રાખીએ. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે એમાંથી આપણે બહાર નીકળીએ છીએ, એટલે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ દોડશે અને થાકશે નહીં, આગળ ચાલશે પણ નિર્ગત થશે નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચન પ્રમાણે આજે આપણે પણ વિશેષ પ્રભુ પર રાહ જોઈએ છે, તો વિશ્વાસ રાખીને આગળ વધનારા બનીએ, આપણે હારી જનારા ના બનીએ. આજે અહીં બેઠેલા છે કેટલાક જવાન દીકરા ને દીકરીઓ, હું તમને કહેવા માંગુ છું, તમે પરીક્ષાઓ આપીને થાકી ગયા છે, આજે હારી ના જતા રાહ જુઓ, ધીરજ રાખો, વિશ્વાસ રાખો, પ્રભુ એક દિવસે તમને એમાંથી બહાર કાઢશે. હાલેલુયા, 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 હાલેલુયા. જો ગરુડ 3-4 કિલોમીટર ઉપરથી એકદમ ચોખ્ખું જોઈ શકતો હોય તો આપણે આત્મિક જીવનની અંદર આગળ ને આગળ વધતા જઈશું, પ્રભુની રાહ જઈને આત્મિક જીવનની અંદર આગળ ને આગળ ને આગળ વધતા જઈશું. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર આવતી તકલીફો આપણે ના જઈ શકીશું, આપણા જીવનની અંદર આવતી મુશ્કેલીને આપણે ના જઈ શકીશું. હે, ના જઈ શકીશું? આજે આપણે જઈ શકીશું. જો ગરુડને પ્રભુ એવી આંખો તેજ આપી હોય કે જે 3-4 કિલોમીટર ઉપરથી જઈ શકતું હોય, તો આજે પ્રભુના બાળકો છે જેણે પોતાની પ્રતિમા પ્રમાણે મને ને તમને બનાવ્યા છે, તો આપણા જીવનની અંદર આવતી તોફાનો આપણે કેમ ના જઈ શકીએ? જઈ શકીએ છે ને, જઈ શકીએ છે ને, હા જઈ શકીએ છે. પણ ક્યારે? પ્રભુ પર આપણે પ્રભુની રાહ જઈને એના પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વિશ્વાસ જે વસ્તુની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, ને વિશ્વાસ એ સાચો અને દ્રઢ અને મજબૂત રાખીએ છીએ તો ચોક્કસ મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુના મહિમાને આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા,
હાલેલુયા. હવે થોડો સમય મારી પાસે દેખાઈ રહ્યો છે અને વચન ઘણું લાંબુ છે. આપણે બીજી બાબત તરફ આપણે આગળ વધી. હિબ્રુનો પત્રનો 12મો અધ્યાય પહેલી કલમ શું કહે છે? 12:1. તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે વચન શીખી રહ્યા છે પ્રભુની રાહ જો અને હિંમત રાખ. એમાં પહેલી બાબતે પ્રભુની રાહ જોઈ. તો મારા પ્રિય ભાઈ, પ્રભુની રાહ જોવી એટલે પ્રભુ પર વિશ્વાસ ભરોસો રાખવો. બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રભુની રાહ જોવી એટલે મારા પ્રિય ભાઈ બહેનો આપણે ધીરજની જરૂર છે. પ્રભુની રાહ જોવા માટે, પ્રભુના વચનની રાહ જોવાના માટે, અથવા આપણા જીવનની અંદર પ્રભુએ આપેલા વચનના પરિપૂર્ણતાની રાહ જોવી હોય તો આપણા જીવનની અંદર એ ધીરજ રાખવી જરૂરી છે. શું કહે છે? ફરી વાંચો. તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. શું કરીએ? કેવી રીતે દોડીએ? એટલે પ્રભુની રાહ જોઈએ છે તો આપણા જીવનની અંદર શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? ધીરજ હોવું જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, ધીરજ એ વસ્તુ છે, એ બાબત છે. જેમ આપણે આખો દિવસ કામ કરીએ છીએ, આખો દિવસ કામકાજ કરીને આપણે થાકી જઈએ છીએ, બરાબર? સવારથી કામ કરતા હોય અને બપોરે જમીને પછી થોડો આરામ લઈએ તો આખું શરીર શું થાય છે? હે, શું થાય? ફ્રેશ લાગે છે ને? હે, શરીર હલકો હલકો લાગે. તમે સવારે 8-9 વાગે ખેતરમાં જાઓ, લગાતાર 12-12:30 સુધી લાગો. 12-12:30 પછી તમે જમવા માટે આવો ને જમીને પછી તમે આરામ કરો ને આરામ કર્યા પછી કલાક પછી તમને કેવું લાગશે? સારું લાગશે શરીરે? કેટલા જણને સારું લાગે છે? સારું લાગે છે ને? બરાબર. તો ધીરજ પણ એવી બાબત છે જે મનુષ્ય કોઈ પણ કાર્યોની અંદર, કોઈ પણ કામની અંદર વિશ્વાસ રાખીને ધીરજ રાખે છે તો પોતાના જીવનની અંદર એ જ રીતે એ રિલેક્સનો અનુભવ કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ જ રીતે પોતાના જીવનની અંદર એક શાંતિનો અનુભવ કરશે. એક એકદમ શરીર એમનું હળકું લાગશે, મન એકદમ એનું હળવું લાગશે. પણ જે વ્યક્તિ ઉતાવળ કરવાના માટે જાય છે, એના જીવનની અંદર ધીરજ નથી. એ ઉતાવળિયા પગલા એ નાખે છે, ઉતાવળિયા એ ચાલ ચાલી નાખે છે, ઉતાવળિયા એ દોડી નાખે છે. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પોતાના જીવનની અંદર એ તકલીફો, મુશ્કેલીઓનો એ સામનો કરતા હોય છે. દોડવીર જ્યારે દોડવાને માટે જાય છે, દોડવીર જ્યારે કોઈ પણ જગ્યા પર દોડવાને માટે જાય છે, એ કેવી રીતે દોડે છે એના તરફ તમે દ્રષ્ટિ કરી છે? શરૂઆત કરશે એ ધીરજથી, ધીરજથી એટલે શરૂઆત કરશે. ધીમે 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 થોડું થોડું સ્ટેપ બાય એ આગળ વધતું જશે. અને ધીમે 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 થોડું સમય જતા પછી એ બરાબર રનિંગને પકડશે. પણ જે વ્યક્તિ શરૂઆતમાં જ ઉતાવળ કરી નાખે છે ને, એ અંતે એને હારનો સામનો કરવો પડે છે. કોલેક દાંડની પ્રેક્ટિસ કરતે રીતે આમે રાજ આખી દેનો તો બરાબર. તમે ગમે તે જગ્યા પર રનિંગમાં જાઓ ત્યાં પણ આ જ કરવાનું. શરૂઆત ધીમી અને શરૂઆત તમે ઉતાવળ કરી એટલે અંતે હારનો સામનો કરવો જ પડે છે. જીવનના અંદર આ જ બાબતો છે મારા પ્રિય ભાઈ બહેનો. જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ, ધીરજથી આપણે દોડીએ છીએ, ત્યારે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ આપણને એ સફળતા આપશે. હાલેલુયા,
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મનુષ્યો ધીરજ રાખતો નથી એટલે જીવનની અંદર ઘણી બધી તકલીફો લાવીને મૂકી દે છે. ઘણી બધી તકલીફો લાવીને મૂકી દે છે. મનુષ્ય ઉતવાળિયા પગલાં નાખવા માટે જાય છે ને એટલે ઘણા મોટા ખાડાની અંદર પડી જાય છે. ઘણા મોટા ખાડાની અંદર પડી જાય છે. કેમ કે ઉતવાળનું કામ એ શેતાનનું કામ છે મારા પ્રિય ભાઈ બહેનો. અને એ ખાડામાં નાખી દેશે. ઉતવાળિયા પગલાં એ આપણને વિચારવાનો સમય ના આપશે, માટે જે નહીં કરવો એ કરીને બેસી જવાશે. ઉતવાળિય કામ એવું છે જેના જોડે જે બોલવું નથી એ બોલાવી દેશે. ઉતવાળિયું કામ એવું છે જ્યાં ઝઘડો નથી કરવો ત્યાં ઝઘડો કરાવી દેશે. આજે કેટલાક પરિવારો મધ્યે આ બાબતો બને છે મારા પ્રિય ભાઈઓ. કેટલાક પરિવારો તૂટી ગયા છે. કેટલાક પરિવારો તૂટી ગયા છે. એક જગ્યા પર જ્યારે આ એક બાબત આવી પરિવારની, પરિવાર જડાયો ને જડાયા પછી પરિવારમાં કંઈક એવી બાબતો થઈ એના લીધે છૂટાછેડા પર પહોંચી ગયા. ને છૂટાછેડા પર પહોંચી ગયા એટલે એક સામેની પાર્ટી એટલી બધી ઉતવાળ કરે કે અમને આજે ને આજે છૂટાછેડા, આજે ને આજે છૂટાછેડા છે, અત્યારે કાગળ રેડી કરો, કાગળ રેડી કરો. મેં વિચારી શું વાત કરતા છે સાહેબ, આવો આવું છે રે એમ કે. મેં કીધું સાહેબ ધીરજ રાખો, ઉતવાળિયું પગલું ભરવા ના દેતા ધીરજ રાખો. જેટલું ઉતવાળ કરશે એટલું તમે વાયદા કાઢો, વાયદા કાઢો, ગાળા કાઢો, એક દિવસ એ સુધરી જશે. જો ઉતવાળિયા પગલાં નાખવા જાય તો ત્યાં તૂટી જાય છે. અને તૂટી ગયા પછી છૂટાછેડાના કાગળિયા થઈ ગયા પછી 5-6 વર્ષ પછી વિચાર આવે છે કે ના આમાં હારે જ જીવ છે, પાછા હારે રતે મળતે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ ઉતવાળિયું કામ એવું છે, ઉતવાળિયું કામ એવું છે. કેટલાક બાળકો છે જે ઉતવાળિયા પગલા ભરે છે. હજુ પોતે રમવાનો સમય છે. કેટલીક દીકરીઓ છે કે હજુ પોતે રમવાનો સમય છે, એટલા બધા ઉતવાળિયા પગલા કરે છે, પગલા ચાલે છે, પગલા ભરી દે છે, પોતે રમવાના સમયે પોતાના બાળકને રમાડે છે. ને જ્યારે એનું બાળક થઈ જાય છે, રમવા લાગે છે, ભણવા જાય છે, પછી એને વિચાર આવે છે હા માં જુવાની તો આમી નહીં, એટલે પાછા બીજા લગ્ન કરવાના માટે તૈયાર થાય છે. આજે આ ઉતવાળિયા પગલા સમાજની અંદર આ ચાલી રહ્યા છે. સમાજની અંદર આ પરિસ્થિતિઓ ચાલી રહી છે. જ્યાં ઉતવાળિયા પગલા ભરાય છે ત્યાં આવી પરિસ્થિતિઓ થઈ રહી છે. પરંતુ તમને કહેવા માંગુ છું, ધીરજ રાખો. જીવનની અંદર ધીરજથી તમે પગલા બોલો, પ્રાર્થના સહિત પગલા ભરો, વિચારીને પગલા ભરો. પ્રભુ એ તમારા જીવનની અંદર એવા મહાન કૃત્યો પ્રગટ કરશે અને એના ઠરાવેલા સમયે તમે બધા જ આશીષોને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું, આજે ધીરજ એ મનુષ્યના જીવનની અંદર જરૂરી છે. આજે ધીરજ રાખતા નથી, માટે ઘણા બધા એવા તકલીફો, મુશ્કેલી આવે છે. ઘણા બધા પરિવારો પણ તૂટી રહ્યા છે. આજે જુવાન દીકરીઓને પણ કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર ધીરજ રાખો, વિશ્વાસ સહિત પ્રાર્થના કરો, પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. દીકરાઓ તમને પણ કહેવા માંગુ છું, ધીરજ રાખો, ધીરજ રાખો. પ્રભુ તમારા જીવનની અંદર સમયે કામ કરશે. સમય છે ભણવાનો, ભણી લો. ગણવાનો સમય છે, ભણી ગણીને આગળ વધો. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ધીરજ એ ખૂબ જરૂરી છે મનુષ્યના જીવનની અંદર, ખૂબ જરૂરી છે. માટે હું તમને કહેવા માંગુ છું, આજે એક મોટી આ એક ભીડ છે, વાદળા રૂપી ભીડ છવાયેલી છે. એ ભીડની અંદર ક્યારે શું થઈ જવાનું છે આપણને ખબર નથી.
આ ભીડની અંદર આપણે જો દોડવા જઈશું તો કેટલાકને આપણે નુકસાન પહોંચાડીશું. આપણે અહીં બેઠા છે, બરાબર? આપણે એક મોટી સંખ્યાની અંદર બેઠા છે, 1800-2000 ની સંખ્યાની અંદર આપણે બેઠા છે. અને અહીંથી હું દોડવાનું ચાલુ કરું તો કેટલાને નુકસાન થઈ જાય? કંઈકના હાથમાં વાગી જાય, કંઈકને માથામાં વાગી જાય, કંઈકને શરીરના કંઈક ભાગની અંદર વાગી જાય, ઘણા બધાને નુકસાન થઈ જાય. પણ આ એક વાદળરૂપી ભીડ છે. એ ભીડની અંદર આપણે ધીરજ રાખીને ધીરજથી આપણા માર્ગને સુધીને આપણે ચાલીશું તો આપણે મંજિલ સુધી પહોંચી શકીશું. હાલેલુયા, 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 હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, અને આ ધીરજ કેટલે સુધી રાખવાની છે હું તમને કહેવા માંગુ છું. વાંચીએ, ઉત્પત્તિમાં આવીએ. ધીરજ આપણે કેટલી સુધી રાખવાની હું તમને કહેવા માંગુ છું. ઉત્પત્તિ એનો 22મા અધ્યાયની અંદર આપણે આવીએ. ઉત્પત્તિનો પુસ્તકનો 22મા અધ્યાયની અંદર આપણે આવીએ. ત્યાંથી આપણને કેટલીક બાબતો આપણને જોવા મળશે. પ્રભુએ ઇબ્રાહીમને સારાને પ્રભુએ સંતાન આપ્યું, બરાબર? પ્રભુએ સંતાન આપ્યું ઇબ્રાહીમને સારાને. એ ક્યારે આપ્યું? 90 વર્ષે ને 99 વર્ષે, બરાબર? અને એ પ્રભુએ સંતાન આપ્યું, એ દીકરો આપ્યો ને ઈસાક, એનું નામ ઈસાક. પ્રભુએ દીકરો આપ્યો અને પ્રભુએ એ ઇબ્રાહીમને દીકરો આપ્યો. અને પ્રભુએ ત્યાર પછી ઇબ્રાહીમને શું કીધું? થોડો સમય જતા શું કીધું? હું તને એક જગ્યા બતાવું છે, ત્યાં તું તારા દીકરાને લઈને જા. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં તું દહન અર્પણ કર. અને એ દીકરાને લઈને ને લાકડાને લઈને, લાકડા બાંધી લે છે ને દીકરાને લઈને નીકળી જાય છે. તમે અભ્યાસ કરજો. ખાલી મેં તમને આ અધ્યાય ખોલાવ્યો છે, તમે અભ્યાસ કરજો. સમયના અભાવના લીધે હું વંચાવતો નથી. અને ત્યાં મોરિયા પહાડ પર પહોંચ્યા. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં વેદી બનાવવામાં આવી, લાકડા મૂકવામાં આવ્યા. ઈસાક તો પૂછે છે બધું રેડી કર્યું, પણ ઘેટું ક્યાં છે? ઇબ્રાહીમની તમે ધીરજ જજો. પ્રભુ કેટલે સુધી આપણા જીવનની અંદર ધીરજની અપેક્ષા રાખે છે હું તમને બતાવવા માંગુ છું. શોર્ટકટની અંદર કહી રહ્યો છું, થોડું સમજવા માટે પ્રયત્ન કરજો. વેદી બનાવી અને ત્યાર પછી વેદી પર હાથ પગ બાંધીને કને મૂકવામાં આવે છે? ઈસાકને, બરાબર? દહન અર્પણના માટે કને મૂકવામાં આવે છે? હવે જેની સ્ત્રી 90 વર્ષની છે ને જે 99 વર્ષનો છે ને જેમ તેમ આ ઉંમરે એમને એકનો એક દીકરો મળ્યો. હવે પોતાની પત્નીને કહ્યા વગર એક દીકરાને લઈને આવ્યો છે. પત્નીને ખબર પડે તો એની હાલત શું થશે? ભાઈઓને પૂછી લઉં. પત્નીને કહ્યા અગર તમે કઈ પણ બાબત લાવો, કઈ પણ કરો તો તમારી હાલત શું થાય? હાલો, થાય ને? ચમત્કાર તો જોવા મળે કે નહીં મળે? સહમત છો? હા, બરાબર. વડીલો, ચમત્કાર જોવા મળે કે? હા, બરાબર, બસ, બરાબર. ચમત્કાર જોવા મળે. તો પણ ઇબ્રાહીમ પોતાના દીકરાને બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયો. હવે એનો વિશ્વાસ કેટલો હશે તમે જુઓ, એની ધીરજ કેટલી છે તમે જુઓ. એ વેદી પર એ ઈસાકને સુવડાવવામાં આવ્યો, ના ગળા પર શું મૂકવામાં આવ્યું? શું મૂકવામાં આવ્યું?
હે સરી મૂકવામાં આવી કે નહીં? હવે પ્રભુ કેટલે સુધીની ધીરજને જુએ છે તમે જુઓ. ખાલી ત્યાં કાપવાનું બાકી છે, એ પ્રાર્થના કરે છે કાપવાના માટે, અને પ્રભુ કહે છે નહીં, એ સોરી તું ત્યાંથી ઉચકી લે, ચાકુ ત્યાંથી ઉચકી લે, કેમ કે મેં તારા વિશ્વાસ, મેં તારા ધીરજને જોયું છે. તે એકના એક દીકરાને મારાથી તે રાખ્યો નથી. હું કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણા જીવનની અંદર ધીરજને એટલે હદ સુધી જવા માંગે છે જેમ પ્રભુએ ઇબ્રાહીમના જીવનની અંદર પોતાના દીકરાના માટે જે બલિ ચડાવવા માટે અંત સુધી તૈયાર થઈ ગયો, ખાલી ચાકુ મૂકી દીધો, અંતે એ ફરાવાનો બાકી રહ્યો, એટલે હદ સુધી પ્રભુએ ઇબ્રાહીમના જીવનની અંદર રાહ જોઈ. ઇબ્રાહીમની ધીરજની રાહ જોઈ. આજે આપણે એક દિવસ રાહ જોવા માટે તૈયાર નથી, 5 દિવસ રાહ જોવા માટે તૈયાર નથી, મહિનો રાહ જોવા માટે તૈયાર નથી, વર્ષ રાહ જોવા માટે તૈયાર નથી. ધીરજ આપણા જીવનમાંથી ખૂટી ગઈ છે. હા, મને જવાબ નથી મળ્યો, મારે માર્ગ બદલી નાખવો છે, માર્ગ બદલી નાખવો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો ઇબ્રાહીમને એકનો એક દીકરો પ્રભુએ 99 વર્ષ આપ્યો, છતાં પણ એને અંત સુધી, એના ધબકારા પણ વધી ગયા હશે, અંત સુધી એને ધીરજ રાખે. આજે હું તમને કહેવા માંગુ છું, આપણે પણ પ્રભુ પર એ જ રીતે વિશ્વાસ રાખીને, અંત સુધી ધીરજ રાખીને વિશ્વાસમાં એ બની રહીએ. હાલેલુયા, 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 હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સમય નથી એટલે હવે 3 મિનિટ બાકી રહે છે, એટલે હું ઉતવાળ કરી રહ્યો છું. ઘણી બધી બાબતો એમાં કહેવા જેવી છે, પરંતુ તમે અભ્યાસ કરજો, આ વચનના આધારે તમને ઘણું બધું સમજવા મળશે. અને ત્રીજી બાબતે હું તમને કહેવા માંગુ છું, આ છેલ્લી 2 મિનિટ બાકી છે, એમાં ગીતશાસ્ત્રો 25:3 ની અંદર કહે છે, તમારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પર આપણે પ્રભુની રાહ જઈને હિંમત રાખીએ છીએ, પ્રભુની રાહ જઈને એટલે વિશ્વાસ સહિત આપણે ધીરજ રાખીએ છીએ, ત્યારે પ્રભુના વચન પ્રમાણે પ્રભુ આપણને ક્યારે પણ શર્મિંદા થવા દેતો નથી. ક્યારે પણ આપણને શર્મિંદા થવા દેતો નથી. પ્રભુ હર હંમેશા એ આપણને વિજય અપાવે છે. પ્રભુએ નૂહને કહ્યું, વહાણ બનાવો, કેમ કે હું આ સૃષ્ટિનો નાશ કરવાનો છું. લોકોએ ઘણી બધી નિંદા મહેણા કરી. નૂહે ને એક જ વાર કહેવામાં આવ્યું ને વિશ્વાસને એને વહાણ બનાવવાનું ચાલુ કરી દીધું. લોકોએ એને ઘણી બધી નિંદા મહેણા કરી, ઠઠ્ઠા મસ્કરી કરી, પણ નૂહે લોકો તરફ દ્રષ્ટિ કરીને, પ્રભુના તરફ દ્રષ્ટિ રાખીને એને કામને ચાલુ રાખ્યો. વિશ્વાસ સહિત ધીરજથી એને કામ ચાલુ રાખ્યો. મારા પ્રિય ભાઈ બહેનો, અને સમય આવ્યો, વહાણ બની ગયો. પ્રભુએ કહ્યું, વહાણની અંદર તમે જતા રહો. પ્રભુએ ત્યાર પછી વરસાદ વરસાવવાનું ચાલુ કર્યું. ત્યારે લોકોને ખબર પડ્યું કે જે નૂહ કહી રહ્યો હતો એ બરાબર હતું. નૂહ જે વહાણ બનાવી રહ્યો હતો એ શા માટે બનાવી રહ્યો હતો, અને આપણને જે કહી રહ્યો હતો એ શા માટે કહી રહ્યો હતો, લોકોને ત્યારે ખબર પડી. આજે એ ધીરજ આપણને શરમાવા દેતી નથી. આજે તમે તમારા જીવનની અંદર ધીરજ રાખી રહ્યા હોય તો હજુ પણ તમે ધીરજ રાખીને તમે જીવન જીવનારા બનો. કેવળ પ્રભુની આગળ તમારું જીવન સમર્પણ કરીને, સમર્પિત કરીને, પ્રભુના હાથોમાં રહીને તમે જીવન જીવનારા બનો. પ્રભુની આગળ કબૂલાત સહિત જીવન જીવનારા બનો. પ્રભુની આગળ સમર્પણ કરીને તમે જીવન જીવનારા બનો. અને પ્રભુ પર વિશ્વાસ રાખીને, ધીરજ રાખીને, આશા અને વિશ્વાસમાં બનીને પ્રભુની આગળ તમે જીવન જીવશો. ચોક્કસ પ્રભુ એની કૃપા, એની દયા, એની કરુણા પૂરી પાડશે. મારો સમય પૂરો થયો, હું આગળ વધવા માંગતો નથી. સમજવાના માટે પ્રભુ દરેકને કૃપા પૂરી પાડે. આમેન, આમેન, આમેન. આવા માંગો છો, આ સમય છે પ્રભુની આગળ માફી માંગીને પ્રભુની આગળ કબૂલાત કરી લો. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું ઈસુના નામમાં, પ્રભુ પ્રાર્થના કરું છું, આજે પ્રભુ અમે એક ધીરજ રાખનારા બનીએ. ધીરજ રાખીને અમે હિંમતવાન બનીએ.
પરંતુ પ્રભુ આજે અમારા જીવનમાંથી કેટલાક કંઈ ભાઈ બહેનો બેઠા છે જેઓ પોતાના જીવનની અંદર ધીરજને ખોઈ બેઠા છે અને ઉતવાળ્યા પગલા ભરી ગયા છે અથવા ઉતવાળ્યા પગલા ભરાઈ રહ્યા છે. જો ભરી દીધા હોય તો જેવો એ પિતા પરમેશ્વર તકલીફોનો સામનો કરવો પડ્યો હોય, પણ આજે તમારી આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ મને ધીરજમાં જીવન જીવતા શીખાવ. ત્યારે પ્રભુ આજે જો એ ધીરજ રાખી રહ્યું છે, એ ધીરજને, એ સ્વર્ગીય ધીરજને પ્રાપ્ત કરવા માંગે છે, સ્વર્ગીય આશા અને વિશ્વાસને પ્રાપ્ત કરવા માંગે છે, તો ઈસુના નામમાં પ્રભુ તમારો અભિષેક એમના પર ઉતરે અને પ્રભુ એ તકલીફોમાંથી બહાર નીકળે ને તમારી સુરક્ષા સલામતીમાં બની રહે એ મારી પ્રાર્થના છે. પ્રભુ હરેક વ્યક્તિ અમે પ્રભુ તમારા આગમન સુધી, અમે અમારા જીવનની અંદર તમારું આગમન થાય ત્યાં સુધી, તમારા ઠરાવેલા સમયે અમારામાં એ પૂર્ણ થાય ત્યાં સુધી કેવળ પ્રભુ અમે તમારા જ પર વિશ્વાસ રાખીને, ધીરજ રાખીને અમે જીવન જીવનારા બનીએ એવો પ્રભુ તમે થવા દો. સગળ આદરમાન સન્માન તમને આપતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન.